नहीं कर ना लिखा रहे आओ यार बीड़ी भी ना हो सदगुरुदेव है रामापीरनी है राजू महाराज है चामुंडा मात की नकड़ंग प्रभुनी सनातन धर्म है पधारेला हरि गुरु संतनो जग्या आज का आनंद की है अजय मेरवाला मुकामे बापा धणीना पाटोत्सव निमित्ते मेरवालाना बापाना भक्तो संतो मंडळे આપણને બોલાવી સંતોની વાણી લાવો લેવાની તક આપી અને હરિ કીર્તનમાં સામેલ થવાની જે આપણને મોજ કરવાની તક આલી છે માટે એ સર્વ ભક્ત મંડળને મારા કોટી કોટી વંદન. પ્રભુના પાટોત્સવમાં બિરાજમાન કીર્તિરાવ મહારાજ हमारा मंडलना बधा ज्ञानी ध्यानी आत्मज्ञानी संतो मेरवाड़ा गामना संतो पधारेला सर्व संतो भक्तों माताओं बहनों युग परिवर्तन थई रह्यो छे. आ युग छे वे कीर्तननो जप तप ओम हवन अने आहुतियोनो युग पूरो थाय छे. हजारों हजारों आयुष्यवाळा हता एक हाइट हाइटे जरूरत तप करवानो एनी पाछे समय हतो. आपणे 60-70 में रमवानुं छे अने प्रभुने प्यारा थईने पेलानी हरोळमां बेसवानुं छे એટલે આ યુગને આપણે કીર્તન યુગ કહીશું. તમે કીર્તન યુગમાં કીર્તિરાવ મહારાજે તમને જે મોજ કરાઈ જાતે ભૂલી જઈએ ક્यों છીએ શું છીએ એ ભૂલી જઈએ અને ના રંગમાં રંગાઈ જઈએ તો એ તમારું સુર ના સુધી પહોંચે ને. બાબત એ છે કે આ યુગમાં તમારે કીર્તન કરવું છે, એના સુધી પહોંચવું છે તો તમારે પાત્ર બનવું પડશે. બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ ને ત્યારે આપણે પાત્ર લઈને જઈએ છીએ, પણ ભજન સત્સંગમાં જ્યારે આવીએ ત્યારે આપણે પાત્ર બનીને આવવાનું છે. એવા પાત્ર બનીને આવીએ કે જે કંઈક એવો નાખવામાં આવે એ સીધું આપણે લઈને જઈએ. એના માટે આ યુગનો એક શ્લોક છે, सतम विहाय दातव्यम सहस्त्रम तो स्नानम लक्ष्यम भोजनम कोटि तत्वा हरिकित. 100 काम पड़ता मूकीने तमे दान करी लो, 1000 काम पड़ता मूकीने तमे स्नान करी लो, 1,00,000 काम पड़ता मूकीने तमे भोजन करी लो અને કરોડો કામ પડતા મૂકીને તમે હરિ કીર્તન કરી લો. કારણ કે ઘડી બે ઘડી પછી કાલે શું થવાનું છે એ ઘડી મળશે કે નહીં મળે એટલે